તમે આમાં જોઈ શકો છો, આ વર્ષો જૂની આપણી ખાડ છે। જ્યારે ખેડૂતોએ ખાડને બૂરી ત્યારે આપણે અહીંયા ખાડ રાખેલી ધોરિયાના કાંઠે ખાડ છે। આનું આપણે આખી ખાડ ક્યારેય ખાલી કરતા નથી, જૂનું નવું ખાતર મિક્સ કરે છે। 50% જેટલું ખાડની અંદર ખાતર રહેવા દઈએ છીએ, જેથી કરીને અળસિયાનું જીવન સાયકલ જોઈ શકાય છે। ચોમાસું હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આપણે જે કાચું ખાતર કે ગમે આંબાના ફાર્મની અંદર અહીંયા સાઈડમાં આપણું ફાર્મ છે, એની અંદર આપણે દેશી ખાતર નાખ્યા પછી ચોમાસા દરમિયાન આ ખાતર થોડું થોડું નાખી અને અળસિયાના ઈંડા પણ આપણે ખેતરની અંદર જતા હોય છે અને ખેતરમાં પણ અળસિયા જોવા મળે છે। એટલે આ આપણી પ્રાકૃતિક ખેતીનો એક પાર્ટ છે। જ્યારે ખેડૂતોએ ખાતરોનો ખાડો બંધ કરી અમારા વિસ્તારમાં તે દી મેં ખાડ ખોદી અને આ લગભગ 30 વર્ષ જૂની ખાડ છે અને એમાંથી આપણે ખાતરનો આ રીતે ઉપયોગ કરીએ છીએ। થોડું થોડું પણ જો આપણા ખેતરની અંદર નાખી દઈએ, બાગાયત ખેતીની અંદર ખાસ કે જ્યાં ભેજ રહેતો હોય છે, એટલે અળસિયાનું જીવન સાયકલ આપણા ફાર્મમાં જોવા મળે છે। વધારે વરસાદ થયો હોય અને આની અંદર ટ્રીટમેન્ટ આપી દઈએ તો આપણે અળસિયાને બહુ સારી રીતે જોઈ શકીએ છીએ। સારો લાગ્યો હોય તો સાહિબ ફાર્મ ચેનલને સબસ્ક્રાઈબ કરો। મારી ચેનલનું નામ છે સાહિબ ફાર્મ ચેનલ, મારું નામ છે SV સરૈયા। જય હિન્દ, જય ભારત। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।